હાલ જોઈએ તો આજે 24 જુલાઈ અને શુક્રવારનો દિવસ છે. આજ સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી પડતા વરસાદે રાજ્યમાં અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિતના શહેરોમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ સહિત 14 જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 7 જિલ્લાઓમાં ઓરેન્જ અને અન્ય 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અને આગામી કેટલા દિવસ અને કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. ગુજરાતમાં 27 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે. એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે સહિત મહત્વના માર્ગો બંધ થઈ ગયા છે. રેલવે માર્ગ ખોરવાયો છે. વેપાર ધંધાને નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં તો ભારે વરસાદ પડ્યો છે અને આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, નવસારી, વલસાડ, ભાવનગર, ખેડા, તાપી, ડાંગ, પંચમહાલ, બોટાદ સહિતના વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં શાળા, કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. શુક્રવારે સવારના 6 વાગ્યા સુધી એટલે કે આજે સવારના 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકના ડેટા પ્રમાણે ખેડાના મહેમદાવાદ તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર પછી અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ, નવસારીના ચીખલીમાં 18, ખેરગામમાં 17, વલસાડના ઉમરગામમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ ઉપરાંત માતરમાં 16 ઇંચ અને ખેડામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવી, વાંસદા, ડાંગના વધઈ જેવા વિસ્તારોમાં પણ 13 થી 14 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદને બાનમાં લીધા બાદ આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે. આજે 24 જુલાઈએ સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 4 જ કલાકમાં વાવથરાદના દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ભાભરમાં 5 ઇંચ, પાટણના રાધનપુર અને સાંતલપુરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. હવે વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો હાલ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈએ સ્થિત છે. તેવી જ રીતે અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ, ગંગા કિનારા પશ્ચિમ બંગાળ ત્યાં સુધી છેક છે બાંગ્લાદેશ સુધી સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઊંચાઈએ એક ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન પણ સક્રિય છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હવે આજની આગાહીની વાત કરીએ તો 24 જુલાઈ શુક્રવારે એટલે કે આજે રાજ્યના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી છે અને પવનની ઝડપની જો વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ શનિવારે એટલે કે આવતીકાલે 25 જુલાઈએ રાજ્યના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળે અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને તેના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને અહીં છૂટા છવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, નર્મદા, ડાંગ અને તાપી તથા અમરેલી, ભાવનગર અને બોટાદમાં
કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને રાજ્યના બાકીના ભાગોમાં રવિવારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આગામી સોમવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બુધવારે બનાસકાંઠા, વાવથરાદ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો સુરત જિલ્લામાં 77%, ભરૂચ જિલ્લામાં 55%, અમદાવાદમાં 59%, વડોદરામાં 32%, રાજકોટમાં પણ 32% વરસાદ નોંધાયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત 2.14%, જામનગરમાં 16% અને પોરબંદરમાં માત્ર 14% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની સ્થિતિ ચિંતાજનક છે. તો હાલ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તે મુજબ જોઈએ તો આગામી દિવસોમાં આજથી લઈને આગામી બુધવાર સુધી રાજ્યના ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાથે જોઈએ તો અત્યાર સુધી પડેલા જે વરસાદ છે તેમાં કચ્છ સહિત જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ઓછો વરસાદ છે. તે સિવાયના રાજ્યના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવા મધ્યમથી લઈને ભારે વરસાદ પડી રહ્યા છે અને અનેક જગ્યાએ અત્યારે છે તે ભારે વરસાદે તારાજી પણ સર્જી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.